હેલો વિદ્યાર્થી મિત્રો, એમ્બિશન ગ્રુપ ટ્યુશનમાંથી હું હની પટેલ. સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનોમાં ગયા લેક્ચરમાં આપણે સંસાધનોનો અર્થ, તેના પ્રકાર અને તેના ઉપયોગો વિશે ભણી ગયા. આજે આપણે જોઈશું કે જુદા જુદા પરિબળોને આધારે જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે અને તે પ્રકારો વિશે ડિટેલમાં આજે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં જોઈ લઈએ જમીન નિર્માણ કેવી રીતે થયું. એમાં જમીનની વ્યાખ્યા છે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ કે જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં શું મળેલું હોય છે તો ખનિજો, ભેજ, હ્યુમસ એટલે કે આ પાંદડાઓ અને છોડવાઓના જે સડી જવાથી કાળા કલરનો પદાર્થ બને છે તેને હ્યુમસ કહેવાય છે. તો હ્યુમસ, હવા વગેરે તત્વો ભળેલા હોય છે તેને આપણે જમીન કહીશું. તાપમાનના મોટા તફાવતો એટલે કે ક્યાંક વધારે પડતી ગરમી પડતી હોય છે તો ક્યાંક ઠંડી પડતી હોય છે, તો એ તાપમાનના મોટા તફાવતો કહેવાય. તો તાપમાનના મોટા તફાવતો વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. એટલે કે ઠંડી અથવા તો ગરમી એ બધી શું થઈ આબોહવા, તો એ આબોહવાની ખૂબ જ ગાઢ અસર એ જમીન નિર્માણ પર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હશે ત્યાં એક પ્રકારની જમીન જોવા મળે છે, તો જ્યાં બીજી તરફ જ્યાં વધારે પડતી ગરમી પડતી હશે તો એ ગરમીવાળા પ્રદેશોમાં પણ જમીન એક પ્રકારની જોવા મળતી હોય છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. ખડકો એક જ હોય છે પરંતુ જુદા જુદા પ્રદેશમાં આબોહવા જુદી જુદી હોવાથી ત્યાં જમીન પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં છે તો તેના રંગ, કે કયા કલરની જમીન છે, કાળી છે, રાતી છે, તો એ રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના એટલે કે તેમાં કાંપનું પ્રમાણ વધારે છે કે ઓછું છે, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે. જમીનના 8 પ્રકાર આપણે ભણવાના છે. પહેલું છે કાંપની જમીન, રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. એમાંથી આજે આપણે લેક્ચરમાં પહેલી 4 પ્રકારની જમીન જોઈશું. સૌ પ્રથમ છે કાંપની જમીન. તો કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. એટલે કે જે તમે ખદર ને બાંગર જે 9મા ધોરણમાં ભણી ગયા તે આ કાંપની જમીન છે. તેના લક્ષણો, તો આ કાંપની જમીનમાં નદીઓએ પાથરેલા કાંપની બનેલી હોય છે. નદીઓ જે પોતાની સાથે કાંપ ઘસડાઈને લાવે છે તો એ કાંપની જમીન આ બનેલી હોય છે. તેમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. એ જમીનમાં જો કઠોળના પાક લેવામાં આવે તો તે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી શકે છે. આ જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. હવે બીજી છે રાતી અથવા તો લાલ જમીન. તો આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વ ટેકરીઓ સુધી અને પશ્ચિમે
કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. તેના લક્ષણો: આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. આ જમીન લાલ શાના કારણે દેખાય છે? તો તેમાં ફેરિક ઓક્સાઇડ આવેલું છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે. એટલે કે જમીનને નીચે જેમ જઈએ તેમ એ ઉપરથી લાલ રંગ છે અને જેમ નીચે જતા જઈએ તેમ તે પીળા રંગની બને છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે, એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે. તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. ત્રીજી છે કાળી જમીન. ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. તેના લક્ષણો: આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો અથવા તો તિરાડો પડે છે, જે તમને ચિત્રમાં દેખાય છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે કાળી જમીનને કપાસની જમીન કેમ કહેવામાં આવે છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. હવે છેલ્લી છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે લેટરનો મિનિંગ થાય છે ઈંટ પરથી પડ્યું છે. ભારતમાં આ જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. તેના લક્ષણો હવે તમને આકૃતિમાં દેખાય છે ઇમેજ કે ઈંટ જેવો એનો રંગ લાલ છે. તો તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી છે. પેલામાં ફેરિક ઓક્સાઇડ હતું, આમાં આયર્ન ઓક્સાઇડ છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી એટલે કે ઘસારાના કારણે થયું છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત એટલે કે કડક બની જાય છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો આ લેક્ચર અહીં જ પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.